એની પત્નીઓના વિચાર કરો, એના બાળકોના વિચાર કરો. અરે હમણાં આપણે જોયું, હજુ હમણાં થોડાક ટાઈમ પહેલા, સમય પહેલા જે આપણા સૈનિકોની બસ ઉપર જે હુમલો કરવામાં આવ્યો હતો, એમાં જે જવાનો શહીદ થયા હતા સાહેબ, અરે માત્ર ભારત દેશ નહીં, વિશ્વના તમામ દેશની અંદર એક એક વ્યક્તિની આંખની અંદર આંસુ હતા. આનાથી બીજી કરુણતા શું હોય સાહેબ? એનો વાંક શું જવાનોનો? આપણા દેશની રક્ષા કરે એનો વાંક ગણાય? એને કયા એવા પાપની એને સજા આપવામાં આવી હશે? શું એની બધા સૈનિકોની પત્નીઓને શું અસર થઈ? દેશના એક એક ખૂણે એ વીર સપૂતોના શબ ગયા સાહેબ. આપણે ખાલી સમાચાર સાંભળીએ, આપણા રૂવાડા ઊભા થઈ જાય. એના પરિવારની શું હાલત થઈ હશે? સાહેબ, સૈનિકો જાગે છે ત્યારે આપણે અહીંયા શાંતિથી સૂઈ શકીએ છીએ. આખું યાદ રાખજો. કેટલા બલિદાનો આપ્યા અને ત્યારે આપણને આઝાદી મળી. આવો 2 મિનિટ માટે શહીદ થયેલા બધા સૈનિકોને માટે પ્રાર્થના કરીએ. હે ભગવાન, એ શહીદ થયેલા તમામ સૈનિકોને દિવ્ય શાંતિ આપજે. સાચા છે રાષ્ટ્રપ્રેમી. જો હું કોઈ, મારી ઉંમર પણ કઈ બહુ મોટી નથી, પણ જેટલી ભગવાન મુક્તિ આપે છે એટલો ધીમે ધીમે આગળ વધું છું. જે કંઈ મને સૂચે એક રાષ્ટ્ર માટે એ ધીમે ધીમે મારી રીતે પ્રયાસ ચાલુ કર્યા છે. અહીંયા બેનરની ઉપર પણ તમે જુઓ તો તિરંગા, આપણો રાષ્ટ્રીય ફ્લેગ એ પણ છે. આપણા મંડપમાં પણ જુઓ તો પણ રાષ્ટ્રીય તિરંગા આપણા એ પણ છે. તમને કાર્ડ આપવામાં આવ્યા છે શ્લોકના, એમાં પણ તમને તિરંગાના દર્શન થશે. મારી ગાડીમાં પણ તિરંગા છે, મારા ઘરે પણ તિરંગા છે. રાષ્ટ્રવાદ એ પણ એક ધર્મ માનવામાં આવે છે. રાષ્ટ્રવાદ જીવન, દેશથી આગળ વિશેષ કંઈ ન હોવું જોઈએ. આપણે કોઈ પોલિટિશિયન નથી કે કોઈને આપણે, જો વક્તા કે કથાકાર હોય ને એને તો બધા સરખા હોય, કોઈની સ્તુતિ નહીં, કોઈની નિંદા નહીં, પણ દેશ એ પહેલા. आओ सैनिकों ने याद कर लो। ए मेरे वतन के वतन पे जो सावल, वो वीर थे कितने गुमानी, जो शहीद हुए हैं उनकी जरा याद करो।
हुए हैं उनकी जरा याद करो। જે અર્ધ કુંભ કહેવાય ને જુનાગઢનો શિવરાત્રીનો મેળો, વડીલોને ખ્યાલ છે. અર્ધ કુંભની અંદર આ વખતે મેં મેળાનો લાભ લીધો તો, દર્શનનો લાભ મળ્યો હતો. એ શિવરાત્રીની અંદર આ વખતે પૂજ્યપાદ રુદ્રેશ્વર જાગીર ભારતીય આશ્રમ અને એના મહંત પૂજ્ય ઇન્દ્ર ભારતી બાપુ, જે આંતરરાષ્ટ્રીય ઉપાધ્યક્ષ છે સાધુ સમાજના દાદા, આ વખતે શિવરાત્રીની અંદર પૂજ્ય ઇન્દ્ર ભારતી બાપુ એવો પ્રસ્તાવ રાખ્યો હતો કે જુનાગઢની અંદર જે દર વખતે શિવરાત્રીનો મેળો ધામધૂમથી ઉજવાય છે, બેન્ટ વાજા બગીઓ લવાય છે, કંઈ નહીં લવાય, અને શાંતિથી આ કુંભ મેળાનું આયોજન કરવામાં આવશે. એક બેન્ટ વાજા પણ નહીં લવાય અને એક બગી પણ નહીં લવાય. સાહેબ, શિવરાત્રીના મેળામાં દર વખતે ધામધૂમથી ઉજવાય, આ વખતે એક બેન્ટ વાજા નહીં, એક બગી પણ નહીં. એ આપણા સાધુઓ સાહેબ. સાધુડાઓને પણ જો દેશ પ્રેમ હોય, આપણે તો આના આપણે વ્યક્તિઓ છે, આના નાગરિકો છીએ સાહેબ. દેશ માટે પ્રેમ રાખો. जब देश में थी दीवारी वो खेल रहे थे होली, जब देश में थी दीवारी वो खेल रहे थे होली, जब हम बैठे थे घरों में वो जेल रहे थे गोली। धन्य जवान वो अपनी थी, धन्य वो उनकी जवानी, जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी। ભગવાનને પ્રાર્થના કરીએ, સૈનિકોને જે શહીદ થયા છે એને ભગવાન શાંતિ સ્થાપે. માત્ર 3 વખત શાંતિ શાંતિનો નાદ કરી આપણે એને શ્રદ્ધાંજલિ આપીએ. હાથ ઊંચા કરો. જ્યાં સુધી બોલાઈ ન જાય ત્યાં સુધી હાથ નીચા નહીં કરતા, પ્લીઝ, વિનંતી કરું છું. શાંતિ શાંતિ શાંતિ. તો એ નારદજી આ ભારત દેશની અંદર આવે છે, અનેક તીર્થો ફરે છે. તીર્થની અંદર ક્યાંય પવિત્રતા નથી દેખાતી. જોવે છે તો જે સાચા છે એનો તિરસ્કાર થાય છે અને ખોટા છે પૂજાય છે. આવા દર્શન નારદજી કરે છે. કહે છે, ફરતો ફરતો હું યમુના કિનારે ગયો, પણ ત્યાં સુધી મને કોઈ જગ્યાએ સત્ય ના દેખાયું, તપ ન દેખાયું, દયા ના દેખાણી, દાન ન દેખાયું. આ ધર્મના 4 ચરણ છે: સત્ય, તપ, દયા અને દાન. આ 4 ચરણમાંથી નારદજીને એક પણ ચરણના દર્શન ન થયા. એટલે ફરતા ફરતા એણે વિચાર કર્યો કે લાવ, જ્યાં ભગવાને લીલાઓ કરી ત્યાં જાઓ. અને ત્યાં યમુના કિનારે આવે છે અને ત્યાંથી નીકળતા હોય અને ત્યાં એને એક દ્રશ્ય જોવામાં આવે છે. ત્યાં એક સ્ત્રી હોય અને એના ચરણોની અંદર 2 પુરુષો સૂતા હોય, એ પણ વૃદ્ધ અવસ્થાની અંદર. વૃદ્ધ અવસ્થાની અંદર 2 પુરુષો સૂતા હોય
અને એ યુવાન સ્ત્રી એને જગાડવાના પ્રયત્ન કરતી હોય, એ પુરુષો જાગતા ન હોય, આવું દ્રશ્ય નારદજીએ જોયું. નારદજી ત્યાંથી જતા હોય એટલે એ જે સ્ત્રી હતી એ નારદજીને બૂમ પાડી અને બોલાવે છે. બોલે શું? ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ, ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ, મચ્ચિંતામપિ નાશય, મચ્ચિંતામપિ નાશય. ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ, હે સાધુ ઉભા રહો. પણ કેટલી ઘડી? ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ, કારણ કે સાધુનો ક્ષણ અને અન્નનો કણ ક્યારે વેડફી ન નાખવો. સાધુનો એક એક ક્ષણ મહત્વનો હોય છે, અન્નનો એક એક કણ એ પણ મહત્વનો હોય છે. અહીંથી આગ્રહ કરું છું, ક્યારે પણ ઘરે હો કે બહાર ગયા હો, ભોજનનો ક્યારે બગાડ ન કરવો, અન્નનો બગાડ ન કરવો. અન્ન એ બ્રહ્મ છે. અરે ચોખાનો એક દાણો આપણા માટે કંઈ ન કહેવાય સાહેબ, તો ચોખાનો એક દાણો પણ જો કીડીની લાઈન હોય ત્યાં એક દાણો મૂકો ને તમે, તો એ એક દાણામાંથી 15-20 કીડીઓ જમી લેશે. યાદ રાખો, અન્નનો બગાડ ન કરવો, સાધુના ક્ષણનો બગાડ ન કરવો. કહે છે સાધુ ક્ષણવાર ઉભા રહો અને આ મારી જે ચિંતા છે એમાંથી મને મુક્તિ આપો. નારદજી કહે છે દેવી તમે કોણ અને આ બે પુરુષો કોણ છે? ત્યારે એ સ્ત્રી જે હતી એ કહે છે સાધુ હું ભક્તિ છું. બોલે ભક્તિ? બોલે હા. કીધું આ બે પુરુષો કોણ છે? કહે છે આ બે મારા પુત્ર છે. બોલે દેવી તમે યુવાન અને આ તમારા બે પુત્રો એ વૃદ્ધ? એ ભક્તિ દેવી કહે છે મહારાજ એ તો મારી ચિંતા છે, મારી આ ચિંતાનો તમે નાશ કરો. કહે છે ઉત્પન્ને દ્રવિડે સાહમ વૃદ્ધિમ કરણા તકે ગતા ક્વચિત ક્વચિન મહારાષ્ટ્રે ગુર્જરે જેન કામ ગતા. કહે છે મહારાજ મારો જન્મ દ્રવિડ દેશની અંદર થયો, ત્યાંથી ચાલતી ચાલતી મહારાષ્ટ્રમાં આવી. મહારાષ્ટ્રમાં આવ્યા પછી મને ત્યાં માન મળ્યું. મહારાષ્ટ્રમાં ભક્તિ બહુ હોય, જોજો આપણે જઈએ તો સાંઈ તીર્થમાં પણ કેટલા બધા ભીડ હોય. સિદ્ધિ વિનાયક એવા કેટલાય મંદિરો છે. મહારાષ્ટ્રમાં ભક્તિને માન મળ્યું. ત્યાંના બહેનો, મરાઠી બહેનો જોજો, આપણે ત્યાં અત્યારે તો ઓલા તૈયાર સિંદૂર આવી ગયા, આમ બોટલ ખોલે, આમ કાઢે, આમ કરીને આમ લગાડે. અત્યારે હાલની તારીખ, અત્યારના સમયમાં મરાઠી બહેનો જે ઓરિજિનલ સિંદૂર આવે ને એનાથી શેતો પૂરે. સિંદૂર એને સૌભાગ્યનું પ્રતીક છે સિંદૂર. ભક્તિને મહારાષ્ટ્રમાં માન મળ્યું. ત્યાંથી ગુર્જર, ત્યાં ભક્તિ ગરડી થઈ ગઈ. ગુર્જર એટલે આપણો ગુજરાત નહીં, પંજાબમાં પહેલા ગુર્જર જિલ્લો હતો, એ જિલ્લાનું નામ ગુર્જર હતું. એ ગુજરાત આપણું આ ગુજરાત નહીં સાહેબ. કારણ કે આપણા ગુજરાતમાં ભક્તિ જો ગરડી થઈને આવી હોય ને તો યુવાન થઈ જાય. એ આપણું ગુજરાત. જય જય ગરવી ગુજરાત. વિચાર કરો, ભગવાન કૃષ્ણ 1 વર્ષ નહીં, 2 વર્ષ નહીં, 100 વર્ષ દ્વારકામાં રહ્યા. એ ગુજરાતમાં ગરડી થાય ન થાય? અહીંયા તો ભક્તિ યુવાન થઈ જાય. જ્યાં તમે જાઓ સૌરાષ્ટ્રની અંદર, ત્યાં બધે આટલા આશ્રમો, આટલી પરબોની જગ્યા, આટલા સાધુડાઓની જગ્યા, ત્યાં સત્સંગ થાય. એ સાધુ આપણા જીવનની અંદર આધ્યાત્મિકતાનો રંગ પૂરે છે.
એ સૌરાષ્ટ્રની પેલો આપણે કહેવાય ને, કાઠિયાવાડમાં કોકદી ભૂલો પડે ભગવાન, કાઠિયાવાડમાં કોકદી ભૂલો પડે ભગવાન, તારા એવા કરું સન્માન, તને સ્વર્ગ ભૂલાવો શ્યામળા. હે સૌરાષ્ટ્ર, એ સૌરાષ્ટ્રની ભૂમિ, એ સંતોની ભૂમિ. જય હો. આવો સંતોને યાદ કરીએ. અમારા કાઠિયાવાડમાં કોક દી અને ભૂલો ભૂલો પડને ભગવાન, જય હો. પણ તું થાને થાને મારો મહેમાન, જય હો. અને તને સ્વર્ગ ભૂલાવું શ્યામળા. થાને અમારો મહેમાન, તને સ્વર્ગ ભૂલાવું શ્યામળા. એમ નિરખતા એ નેણા રખે જને નિરખતા રે. જય હો. ઓ નેણા રખે ને મટે મમડાઈ નો આજા રે. એ સંતોની માથે વીરા ભગતી કરવા રે નો. જય હો. बहुत प्यारे. મારા હાટાનો પીજો બધા. હા, બધે ગ્લાસ જીવો જીવો જીવો. હા. અને આપજો બધાને, બ્રાહ્મણોને, સંગીતવાળાને, બધાને આપજો. કોના તરફથી છે આજે દાદા? હા, જય હો. એદી અમાર રાખો બાજુ જુગ જોડી, એદી અમાર રાખો બા સાહેબ કામના છો. સંતોની માથે વીરા ભક્તિ કેરા રે નો. ભાગવતે પિતા રહેજો. ઉનાળામાં શરબત શરીરને શીતળતા આપશે, આ સંસારમાં ભાગવત શીતળતા આપશે. જય હો. દાસી જબુ કાઈ જય હો.
લહેર કરવાની છે, લહેર. આવી જાજો બધા, વહેલા જમી લેજો તે દિવસે. 17 તારીખ ને મહારાજ, 17 છે ને, હવે તો કંકોત્રી હું ભૂલી ગયો. તો આજે કંઈક છે સાંભળજો. માનવ ઉત્થાન સેવા સમિતિ માનવ ધર્મ આશ્રમ દેવેશ્વરી બાવજી વિદ્યુત્તમા બાવજીનું પ્રવચન છે સાંજે 9 થી 11. તો આપણે દરેક જણા એમનો પણ લાભ લઈશું. અને ડાયરામાં તો આપણે બધા હોય જ આજે રાત્રે 9 થી 11. નારદજી એ ભક્તિ દેવીની ચિંતા સાંભળે છે. કહે છે, ભક્તિ મહારાણી તમે ચિંતા ન કરો, તમારી ચિંતાનો નાશ કરીશ. તમારા જે 2 પુત્રો છે જ્ઞાન અને વૈરાગ્ય, એને હું જગાડીશ નહીં. જગાડીશ, માત્ર જગાડવા નહીં, એને જગાડીને યુવાન કરીશ. અને ગ્રેહે ગ્રેહે જને જને જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય તમારા ત્રણેયનું સ્થાપન કરીશ. નારદજીએ સંકલ્પ કર્યો. એ જે જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધ અવસ્થામાં સૂતા છે, એના કાનની અંદર અનેક શાસ્ત્ર એનું વાંચન કરે છે, ગીતાના પાઠ કરે છે, છતાં પણ એ જ્ઞાન અને વૈરાગ્ય જાગતા નથી. જાગે પણ બગાસું ખાય અને પાછા હતા ને એમ સૂઈ જાય. માત્ર જ્ઞાન અને વૈરાગ્ય નહીં, આપણી પણ સૌની એક દશા થાય છે. કથામાં મંડપમાં બેઠા હોય એટલે આપણને વિચારો આવવા મળે, આઈડિયા બનાવી લઈએ. કાલથી હવનમાં વહેલું જાગવાનું છે, દીવાબત્તી કરવાના છે, રોજ કલાક સત્સંગ કરવાનો છે, આ બધા આઈડિયા કરી નાખીએ. જેવા મંડપની બહાર વટીએ એટલે પાછું બગાસું આવે. આ બધું શાસ્ત્રી કીધા કરે, આપણું કામ નહીં. આવું ન થવું જોઈએ. અને કથા મંડપની અંદર સંકલ્પ કરો એટલે એ તો પૂર્ણ કરવો ને કરવો જ જોઈએ. તો કહે છે ભક્તિ દેવી તમે ચિંતા ન કરતા, તમારી ચિંતાનો હું નાશ કરીશ. અને આવું વચન આપી અને નારદજી નીકળે છે. ફરતા ફરતા બદ્રિકાશ્રમમાં આવે છે. કહે છે, સનત કુમારો, અહીંયા હવે તમે મને કહો, કારણ કે આ બધું કરવા છતાં પણ જ્ઞાન અને વૈરાગ્ય જાગ્યા નહીં. પણ ત્યારે આકાશવાણી દ્વારા મને એવું કહેવામાં આવ્યું હતું કે સત્કર્મ કરો. પણ સત્કર્મ શું કહેવાય એ મને ખબર નથી. ત્યારે સનત કુમારો કહે છે, મહારાજ, સત્કર્મ એટલે તમે ભાગવત વાંચો. ભાગવતથી વિશેષ સત્કર્મ કંઈ નથી. તમે ભાગવત કરો. કારણ કે ભાગવત જ્ઞાન યજ્ઞ એ પણ મહાન યજ્ઞ છે. કહે છે ભાગવત કઈ રીતે થાય, કેમ થાય, એ બધું સમજાવે છે. એટલે નારદજી એને અનુરોધ કરે છે કે સનત કુમારો એક કામ કરો, તમે જ ભાગવત કરો, હું આયોજન કરું. સૌ હરિદ્વારમાં આવે છે. ગંગા કિનારા ઉપર આવી નારદજી એ ભાગવતનું આયોજન કરે છે. એના વક્તા સનત કુમારો બને છે. બધાને પ્રચાર થયો એટલે બધાને ખબર પડી, ઋષિ મુનિઓને, કે અહીંયા ભાગવત થવાનો છે, અહીંયા ભાગવત થવાનો છે, ભાગવત જ્ઞાન યજ્ઞ થવાનો છે. બધા પ્રસન્ન થયા. બધા જેટલા સાધુ સંતો જે હતા એ બધા ત્યાં ગંગા કિનારા પર આવે છે. અને ગંગા કિનારા પર આવી અને સનત કુમારો ભાગવતની શરૂઆત કરે છે. એ ભાગવતનું મહાત્મય કરતા હોય. હજુ તો ભાગવતનો પ્રારંભ કર્યો છે, એનું મહાત્મય ચાલતું હોય. કથાનું આયોજન ક્યાં થયું? બોલે ગંગા કિનારે, હરિદ્વારમાં. જ્ઞાન અને વૈરાગ્ય ક્યાં સુતા? બોલે યમુના કિનારે. હજુ તો ભાગવતનું મહાત્મય ચાલતું હોય અને ત્યાં તો ધીમે ધીમે અવાજ આવતો હોય. જે કોઈ ત્યાં બેઠા છે એ બધાને અવાજ સંભળાય છે. દૂર આમ જોવે છે અને ત્યાં તો એક સંઘ આવતો હોય અને હરિનામ સત્કીર્તન કરતા કરતા એક સંઘ આવે છે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી.
માતાજી કહે છે તમે કોણ છો? એટલે દેવી કહે છે મહારાજ હું ભક્તિ છું અને આ મારા જ્ઞાન અને વૈરાગ્ય જાગ્યા માત્ર જાગ્યા નહીં યુવાન થયા. તમે કથાનો પ્રભાવ જુઓ. કથા ગંગા કિનારે ચાલે છે અને યમુના કિનારે સુતેલા વૃદ્ધ જ્ઞાન અને વૈરાગ્ય જાગી અને ભગવાનનું કીર્તન કરતા કરતા આ કથાનું આયોજન હોય ત્યાં આવે છે. કથાનું આયોજન હોય ત્યાં ક્યાંય જગ્યા નથી. બધા ઋષિમુનિઓ બેઠા હોય ક્યાંય આસન નથી મળતું. એ પ્રશ્ન કરે છે કે અમે ક્યાં બેસીએ? અને ત્યારે સનત કુમારો કહે છે ભક્તિ દેવી તમે એક કામ કરો, તમે તમારા 2 પુત્રો જ્ઞાન અને વૈરાગ્યને લઈ આ જેટલા કથા શ્રોતાઓ બેઠા છે બધાના હૃદયમાં બિરાજમાન થાઓ. હું પણ વિનવી રહું છું ભગવાનને કે ભક્તિ અને જ્ઞાન વૈરાગ્ય તમારા હૃદયમાં આવે. જય હો. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી જયનાથ નારાયણ વાસુદેવા. કૃષ્ણ ગોવિંદ હરે મુરારી જયનાથ નારાયણ વાસુદેવા. કૃષ્ણ ગોવિંદ હરિ બોલ. જયનાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી જયનાથ નારાયણ વાસુદેવા. ગોવિંદ જય જય ગોપાલ જય જય રાધા રમણ હરિ ગોવિંદ જય જય ગોવિંદ જય જય ગોપાલ જય જય રાધા રમણ હરિ ગોપાલ ગોવિંદ હરે મુરારી જયનાથ નારાયણ વાસુદેવા. હરિ બોલ હરિ બોલ હરિ બોલ. ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય એ આવે છે એ શ્રોતાઓના હૃદયની અંદર સ્થાન આપે છે. સનત કુમારો મહિમા આગળ વધારે છે. કહે છે ગમે તેવો કાયિક વાચિક માનસિક પાપ કરનારો હોય એને પાવન કરે તો એ ભાગવત છે. મૃત્યુના ભયમાંથી મુક્ત કરાવે એ ભાગવત. ભગવાનની પ્રાપ્તિ કરાવે એ ભાગવત. મહિમા આગળ વધારતા આત્માદેવની કથા કરે છે. આત્માદેવની કથાથી આપણે સૌ પરિચિત છીએ કે ગોકર્ણ મહારાજે ધુંધુકારી જેમનો ભાઈ હતો, મહાપાપી હતો, એને પ્રેતયોનીમાં વાસ મળ્યો હતો અને એને પ્રેતયોનીમાંથી મુક્ત કરાવવા માટે ગોકર્ણ મહારાજે ભાગવતનું આયોજન કરાવ્યું હતું. અને એ ધુંધુકારી એ કથાના પ્રથમ દિવસે જે બાજુમાં વાંસનું જંગલ હતું એ વાયુ સ્વરૂપે આવી અને ત્યાં બેસી ગયો હતો. 7 દિવસ સુધી એક આસને ભાગવત કથાનો રોજ એક ગાંઠની પૂજા થાય 7 દિવસ. તો એમાં પિતૃઓનો વાસ ભાગવતના દિવસોની અંદર થાય છે. તો ગોકર્ણ મહારાજ પૂછે છે ભગવાનના પાર્ષદોને અને કહે છે કે કથા તો બધાએ સાંભળી છે અને તમને કહું અહીંયા પણ ભગવાનના પાર્ષદો હાથમાં દિવસે આવવાના છે વિમાન લઈને. અહીંયા પણ આવશે. આપણને સૌને લેવા. બધાને બીક લાગી ગઈ હો. તો એ મારો ભગવાન મેં હમણાં કીધું એમ 150 વર્ષના કરે તમને. તો કહે છે ગોકર્ણ મહારાજ કથા તમે બધાએ સાંભળી પણ ધંધુકારીએ એક આસને સાંભળી
માટે અમારા નારાયણે અમને આજ્ઞા કરી કે જાઓ ધુંધુકારીને લઈને આવો. અને મહિમા આગળ વધારતા કહે છે કે જે વ્યક્તિ આમાં કથાનો વિધિ બતાવ્યો છે કે જે વ્યક્તિ શ્રોતાના પણ નિયમો છે અને વક્તાના પણ નિયમો છે. પહેલા તો કથાનું સ્થાન એ યોગ્ય હોવું જરૂરી છે. કોઈ મંદિરના પટાંગણમાં અથવા તો કોઈ તીર્થમાં કોઈ દેવભૂમિમાં કથા થાય એ અતિ પવિત્ર માનવામાં આવે છે. ઠીક છે, અત્યારે આપણે આ સિટીઓમાં અને વ્યવસાયિક દ્રષ્ટિએ એ પણ હોવું જોઈએ. ફાર્મના કે વાડીઓ હોય કે વાડીના હોલ હોય, ભાડું જે કંઈ ચાલતું હોય વ્યવસાયિક દ્રષ્ટિએ હોવું જોઈએ ને આપણે દેવું પણ જોઈએ. પહેલાંના સમયમાં તો સામે ચાલીને આમ મીઠા ઝઘડા કરતા, હવે તારું ખેતર કથાવા નહીં આપતો, મારે આપવાનું છે એમ કહેતા. બરાબર ને દાદા? પહેલા એમ બાંધતા, તારું ખેતર નહીં, મારા ખેતરમાં કથા કરવાની છે એમ કહેતા. એટલે સામે ચાલીને જગ્યા આપતા. કારણ કે જ્યાં કથા થતી હોય એ ભૂમિ તીર્થ બની જાય છે. હું ચોક્કસપણે કહી શકું, ભલે આ તમારા સોસાયટીની વાડી હોય, પણ આ મંદિરના સાનિધ્યમાં છે એ રીતે તો તીર્થ કહેવાય. પણ અહીંયા તમારે 3 કથા તો મારી, તે પહેલાં પણ તમે 3-4 કથાઓ કરાવી. હા, એટલે આ તમારી વાડી એક પ્રકારે તમારું તીર્થ કહેવાય. એ કઈ રીતે તમે નોટ કરજો. હું તો અહીંથી નીકળું એટલે મારું ધ્યાન આકર્ષિત અહીંયા થાય જ છે. પણ તમે સોસાયટીવાળા કે બીજા કોઈ પણ જે બહારથી સાંભળવા આવ્યા હોય, અહીંથી તમે નીકળશો ને એક વખત તો તમારું ધ્યાન આ ભૂમિ ઉપર જશે 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 ને જશે. આ ભૂમિ દિવ્ય બની જાય, તીર્થ બની જાય. શ્રોતાના પણ નિયમો છે, વક્તાના નિયમો છે. વિરક્તો વૈષ્ણવો વિપ્રો, ભાગવત કથાના વક્તા બ્રાહ્મણ હોવા જોઈએ. વિરક્ત કહેતા એને કોઈ પ્રકારની આસક્તિ ન હોવી જોઈએ. ત્યાર પછી વૈષ્ણવ કહેતા ભગવાનના ભક્ત હોવા જોઈએ. ત્યાર પછી શ્રોતાના પણ નિયમ બતાવ્યા છે. એક આસને બેસવું જોઈએ, બને ત્યાં સુધી રોજે એક આસને બેસવું. પછી એક આસન ઉપર પાછા ઝઘડાય નહીં કરવાના. કાલે હું અહીંયા બેઠો હતો કે બેઠી હતી. હા, ઉપવાસ કરવો જોઈએ આમ તો કથા સાંભળીએ તો. અત્યારે ઉપવાસ થતો નથી. ઉપવાસ ન કરો તો કંઈ નહીં, કારણ કે ભૂખ્યા ભોજન વગર ભજન થતું નથી, ઓછું થાય. બરાબર? ભોજન કર્યા હોય તો તાળી હરખી પડે, ભજન હરખા ગાઈ શકીએ. નખ ન કપાય, વાળ ન કપાવાય, ઘણા બધા નિયમો બતાવ્યા છે શ્રોતાના. જેટલા પાલન થાય એટલા કરવા. કથાનો મહિમા આગળ વધારતા સનત કુમારો મહિમા આગળ વધારતા હોય અને ત્યાં સુખદેવજી મહારાજ આવે છે. બોલીએ સુખદેવજી મહારાજ. સુખદેવજી મહારાજ આવે છે. બધા સનત કુમારો આદિ બધા કહે છે કે મહારાજ તમે આવ્યા છો તો અમને થોડા અમૃત રૂપી કથામૃત અમૃત રૂપી થોડા બિંદુઓ આપો. તો ત્યાં સુખદેવજી મહારાજ પણ થોડા વાક્યમાં ભાગવતની વ્યાખ્યા આપે છે. અને એ જે જ્ઞાન યજ્ઞ જે નારદજીએ કરાવ્યો હતો હરિદ્વારની અંદર, જેના વક્તા સનત કુમારો છે, અને ત્યાં અંતમાં શ્રી હરિ ભગવાન પ્રગટ થાય છે. બોલીએ શ્રી હરિ ભગવાન, બોલીએ શ્રી હરિ ભગવાન.
નારદજી કહે છે, ભગવાન તમે આ જ્ઞાન યજ્ઞના અંતમાં આવ્યા, એનાથી હું પ્રસન્ન થયો. ત્યારે ભગવાન કહે છે, નારદજી માંગો, તમને શું આપું? નારદજી કહે છે, હું તો દેવર્ષિ છું, મને તો તમે પ્રાપ્ત થયા છો, તમારો પાર્ષદ છું. મારા પર એક કૃપા કરો અને મને એક વચન આપો કે જે કોઈ જગ્યાએ ભાગવત કથા થતી હોય ત્યાં તમે કોઈના કોઈ સ્વરૂપે તમે ત્યાં હાજર થશો. ત્યારે ભગવાન કહે છે, નારદજી હું તમને વચન આપું છું, જે જગ્યાએ ભાગવત થશે ત્યાં હું ચોક્કસપણે આવીશ. આવી રીતે ભાગવતનું મહાત્મય છે. આવો અહીંયા મહાત્મય વિરામ લે છે અને પ્રથમ સ્કંદ એ ભાગવતનો દ્વાદશ સ્કંદ છે, એમાં આજે આપણે પ્રથમ સ્કંદમાં પ્રવેશ લઈએ. વ્યાસજીનું મંગલાચરણ છે. જન્માદ્યસ્ય યતન્વયાદિતરતશ્ચાર્થેષ્વધિઘ્નશ્વરાत् તેને બ્રહ્મહૃદાય આદિકવયે મુહ્યન્તિ યત્સૂરયः તેજો વારિમૃદાં યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા નાસ્તેન સદા નિરસ્તકભગં સત્યં પરમ ધીમહિ સત્યં પરમ ધીમહિ સત્યં પરમ ધીમહિ સત્યં પરમ ધીમહિ. વ્યાસજીના મંગળાચરણની અંદર સત્યમ પરમ ધીમહિ કહેવામાં આવ્યું છે. કૃષ્ણામ પરામ ધીમહિ નથી કીધું, કારણ ખાલી કૃષ્ણ ભગવાનના જે ભક્તો હોય એ એવો દાવો કરે કે બીજા કોઈનું નથી, અમારું જ છે. એવું પણ નથી કીધું શિવામ પરામ ધીમહિ, કારણ શિવના ભક્તો હોય એમ કે આ અમારું છે. શક્તિમ પરામ ધીમહિ પણ નથી કીધું. તો જે સાતો હોય કે જે માતાજીઓના ઉપાસકો હોય એ એમ કહે છે કે આ અમારું છે. વ્યાસજી આના પર કોઈને કબજો નથી કરવા દીધો. સત્યમ પરમ ધીમહિ, સત્યમ પરમ ધી કહેતા એ સત્ય સ્વરૂપ પરમાત્મા જે આ પૃથ્વીનું સર્જન કરે, પાલન કરે, પોષણ કરે અને પછી છેલ્લે લય કરે એ પરમ સત્ય સ્વરૂપને વંદન. જે માયા કવટને દૂર કરે. આપણે મનુષ્ય માયાથી ઢંકાયેલા છીએ, એને કોણ દૂર કરે? બોલે પરમાત્મા. આ ભાગવત એ સત્ય સ્વરૂપે ભગવાન વ્યાસજીએ મંગલાચરણમાં વંદન કર્યા છે. અને સુતજી કહે છે, મંગળાચરણ કરી સુતજી કહે છે, જે નૈમિષારણ્યમાં કથા હાલે છે 88,000 ઋષિમુનિઓની, ત્યાં સુતજી